તો ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે નજર કર્યું, પરંતુ હવે આગામી 3 કલાક ક્યાં કેટલો વરસાદ છે અને કયું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી તે ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું અને એ જોઈશું કે કયા એ જિલ્લા છે જ્યાં રેડ એલર્ટ હજુ આગામી જે 3 કલાક છે તે ભારે માનવામાં આવી રહ્યા છે। એ તમામ જિલ્લા આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, આ તમામ એ જિલ્લાઓ જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ તમામ જિલ્લાઓમાં જોવા મળી શકે છે। આ સાથે જ જુઓ જે આખો જિલ્લાઓ છે તે ઉત્તર ગુજરાતથી લઈને સીધા જ સૌરાષ્ટ્રનો આખો જે પટ્ટો છે ત્યાં લાલ કલરથી બતાવવામાં આવ્યું છે, એટલે કે જે આખો પટ્ટો ત્યાં અતિ ભારે વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જો આપ એ જિલ્લાઓમાં રહેશો, આપની ટીવી સ્ક્રીન પર એ તમામ જિલ્લાઓ જુઓ। જો આપ પણ આ જિલ્લાઓમાં તેના રહેવાસી છો તો અત્યારથી જ જણાવી દઈએ કે ભારે વરસાદ આગામી 3 કલાક પડવાનો છે, એટલે સુરક્ષિત સ્થાને જો આપ રહો તે આપના માટે હિતાવહ છે। આ સાથે જ જે 3 કલાકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે સતત આપના માટે ચિંતાજનક એટલા માટે સાબિત થઈ શકે છે, કારણ કે વરસાદની જે તીવ્રતા છે તે અતિ ભારે સાબિત થઈ શકે છે।